હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક બંધારણની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 47 લેક્ચર જોઈ ગયા છે. તો જો આગળના 47 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આપણે જે બંધારણ ચલાવે છે એ સ્ટેપ બાય સ્ટેપ, પ્રકરણ બાય પ્રકરણ ચલાવે છે. લાસ્ટ લેક્ચરોમાં આપણે કંઈક લોકસભા, રાજ્યસભા, એમના સભાપતિ, એમના અધ્યક્ષ એ બધું ડિસ્કસ કરી ગયા. સાથે સાથે જે સંસદ છે એ સંસદનું ઇન્ટ્રોડક્શન પણ મેળવ્યું. તો હવે આપણે લોકસભા અને રાજ્યસભાના સાથેના કાર્યો જોવાના છે. મતલબ કે હવે આપણે સંસદને ભણવાનું છે. સંસદનું ઇન્ટ્રોડક્શન જોઈ લીધું, એની અંદર આપણે જોઈ ગયા કે ભાઈ બે ગૃહ હોય, એક લોકસભા અને એક રાજ્યસભા. બંનેને ઇન્ડિવિજ્યુઅલી પણ ભણી ગયા કે ભાઈ લોકસભામાં સભ્યોની ચૂંટણી કઈ રીતના થાય છે, રાજ્યસભામાં સભ્યોની ચૂંટણી કઈ રીતના થાય છે. હવે ચૂંટણી થઈ ગઈ છે, સંસદની અંદર બધા બેઠી ગયા છે. હવે શું કરવાનું છે? સંસદને ચલાવવાની છે. તો એ સભ્યો બેસી તો ગયા ગૃહની અંદર, પણ એમનું કાર્ય શું હશે? કઈ રીતના સંસદના સત્રો ચાલશે, કઈ રીતના બેઠકો ભરાશે, કઈ રીતના જે ખરડો છે એ એમાંથી પસાર થશે, આ બધી વસ્તુઓ હવે ડિસ્કસ કરવાની છે. ટૂંકમાં હવે સંસદના આપણે કાર્યો જોવાના છે. તો એમાં આજના લેક્ચરની અંદર આપણે સંસદના સત્રો જોઈશું. હવે સંસદના સત્રોનો મતલબ શું? હવે જ્યારે તમે સત્ર સાંભળો છો એનો મતલબ એક બેઠક નથી થતી. બેઠકોનો સમૂહ હોય એને સત્ર કહેવામાં આવે. કહેવાય કે એક વર્ષની અંદર 6 મહિના, ઓકે, બે સત્ર વચ્ચે 6 મહિનાથી વધારે ગેપ હોવો જોઈએ નહીં. આ નિયમ છે, ઓકે, કે ભાઈ બે સત્ર વચ્ચે 6 મહિનાથી વધારે ગેપ હોવો જોઈએ નહીં. પણ નોર્મલી આપણા દેશની અંદર એક વર્ષની અંદર 3 સત્રો ભરાતા હોય છે. હવે સત્રો એટલે શું? તો જો એક જ વર્ષની અંદર કહેવાય કે લોકસભા અને રાજ્યસભાના લોકો છે એ ભેગા થાય અને એમનું સત્ર ચાલુ થાય. હવે જ્યારે સત્ર ચાલુ થાય એનો મતલબ શું? કે એ હવે રેગ્યુલરી સંસદની અંદર આવશે. હવે જ્યારે એ સંસદની અંદર રેગ્યુલર આવવા માટે એટલે કે એક જ સત્રમાં ઘણી બધી બેઠકો પૂરી થાય. શું થાય? ઘણી બધી બેઠકો થાય. તો આ ઘણી બધી બેઠકોનો આખો એક સમૂહ એટલે શું કહીશું? આપણે સત્ર કહીશું કે આ ભાઈ એક સત્ર પૂરું થયું, જેની અંદર સમજી લો કે ઘણી બધી બેઠકો થાય, 20, 25, ઓકે, 30, ગમે એટલી. એવું કોઈ ફિક્સ નથી કે ભાઈ એક સત્રમાં આટલી બેઠકો યોજવી, એવું કોઈ નિયમ નથી કે એવું કોઈ નથી. જેવા ખરડા આવે એ ખરડા ઉપર, એ ખરડાના આધારિત શું કરવામાં આવે છે? એ સત્રની અંદર બેઠકો આયોજિત કરવામાં આવે છે. બેઠકો કઈ રીતના કોણ આયોજિત કરશે એ નક્કી કોણ કરશે? તો એ નક્કી કરશે એ જે તે ગૃહના અધ્યક્ષ. તો હવે નેક્સ્ટ બેઠક ક્યારે થવાની છે તો એ કોણ નક્કી કરે? તો એ ગૃહના અધ્યક્ષ કરે. પરંતુ સત્રને શરૂ કરવાનું અને સત્રને પૂર્ણ કરવાનું આ કામ કોણ કરશે? તો આ કામ રાષ્ટ્રપતિ કરશે. તો જુઓ, સત્ર સમજી લો કે આ દિવસથી શરૂ કરવું છે, તો આ દિવસ નક્કી કોણ કરશે? તો આ દિવસ નક્કી કરશે રાષ્ટ્રપતિ, કે ભાઈ આ દિવસથી હવે આપણે સત્ર શરૂ કરવું છે. એના પછી રાષ્ટ્રપતિનું કામ પૂરું, ઓકે, પછી રાષ્ટ્રપતિ સીધા છેલ્લે આવે. રાષ્ટ્રપતિનું કામ પૂરું, હવે સત્ર શરૂ થઈ ગયું. હવે એની અંદર બેઠકો ભરાવાનું ચાલુ થશે. ઓકે, સમજી લો કે આજે બેઠક ભરાઈ, પછી કાલે ભરાઈ, પછી એક દિવસ છોડીને ભરાઈ. તો આ જે બેઠકો ભરવાની છે હવે સત્રની અંદર એ નક્કી કોણ કરશે? તો એ ગૃહના અધ્યક્ષ કરશે. સમજી લો કે આજે 1લી તારીખે બેઠક ભરાઈ, ઓકે, સત્ર ચાલુ થયું, 1લી તારીખે સત્ર ચાલુ થયું અને 1લી તારીખે બેઠક ભરાઈ. હવે સમજી લો કે જ્યારે 1લી તારીખની એન્ડિંગ હશે ત્યારે અધ્યક્ષ કહી દેશે કે ભાઈ હવે આપણે 3જી તારીખે મળીશું. તો આ જ સત્રની બીજી બેઠક ક્યારે થશે? 3જી તારીખે થશે. પછી 3જી તારીખે એન્ડમાં અધ્યક્ષ દ્વારા કહી દેવામાં આવશે કે હવે આપણે નેક્સ્ટ આવતીકાલે મળીશું, એટલે કે 4થી તારીખે મળીશું. તો આ સત્રની 3જી બેઠક ક્યારે થશે? 4થી તારીખે થશે. પછી જ્યારે એવું લાગે કે ભાઈ ખરડાઓ છે એ સમજી લો કે એ બધા પસાર થઈ ગયા છે, એમના નિર્ણય આવી ગયા છે, અથવા તો જે સમયગાળો છે, અહીંયા તમને હું આગળ સમય કહીશ કે દરેક સત્રનો સમયગાળો કઈ રીતના હોય છે. તો એ સમયગાળો છે પૂરો થઈ ગયો, તો લાસ્ટમાં રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિ શું કરશે? આ સત્રને સમાપ્ત કરી દેશે. તો આ સત્ર, આને શું કહેવામાં આવે? સત્ર કહેવામાં આવે, જેની અંદર ઘણી બધી બેઠકો થાય છે. કોઈ ફિક્સ એવી નથી કે ભાઈ આ સત્રમાં આટલી જ બેઠકો થશે, આવું કોઈ નક્કી હોતું નથી. ચલો, તો સંસદના સત્રો, તો આ સત્ર શબ્દ છે, આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, અને નિયમ શું કે છે કે એક વર્ષમાં ઓછામાં ઓછા 2 સત્રો તો ભરાવા જોઈએ. કારણ કે નિયમ એવું કે છે કે 2 સત્ર વચ્ચે ઓછામાં ઓછો, સોરી, વધારેમાં વધારે, ઓકે, વધારેમાં વધારે 6 મહિનાથી વધારે અંતર હોવું જોઈએ નહીં. ક્લિયર? 2 સત્રો જે ભરવાના છે એમાં 6 મહિનાથી વધારે શું હોવું ના જોઈએ? અંતર હોવું જોઈએ નહીં. તો નોર્મલી તમે વિચારો કે એક વર્ષમાં 2 સત્ર, ઓછામાં ઓછી 2 સત્ર તો ભરાતી હશે, પણ નોર્મલી આપણા ભારતની અંદર 3 સત્રો ભરાય છે. ચલો જોઈએ. તો અનુચ્છેદ નંબર 85 એક પ્રમાણે રાષ્ટ્રપતિ સમયાંતરે સંસદનું સત્ર બોલાવી શકે છે.
તો સંસદનું સત્ર બોલાવવું અને સંસદનું સત્ર સમાપ્ત કરવું એની સત્તા કોની પાસે છે? તો રાષ્ટ્રપતિ પાસે છે. સંસદના બે સત્રો વચ્ચે 6 મહિનાથી વધારે અંતર હોવું જોઈએ નહીં. આથી વર્ષમાં ઓછામાં ઓછા 2 સત્રો તો ભરાવા જ જોઈએ. પરંપરા અનુસાર આપણી જે સંસદ છે, ઓકે, એની અંદર નોર્મલી 3 સત્રો ભરાતા હોય છે. કયા 3 સત્રો? તો સૌથી પહેલા જ્યારે આપણું કહેવાય કે જે આપણા કેલેન્ડર પ્રમાણે જ્યારે આપણું વર્ષ ચાલુ થાય છે, સંસદનું વર્ષ ચાલુ થાય છે, નવું વર્ષ, તો એમાં જે પ્રથમ સત્ર હોય છે જેને બજેટ સત્ર કહેવામાં આવે છે, અને જે બજેટ સત્રનો જે સમયગાળો છે એ ફેબ્રુઆરીથી લઈને મે સુધીનો હોય છે. આ વર્ષનું પ્રથમ સત્ર હોય છે જેનું શરૂઆત રાષ્ટ્રપતિના ભાષણથી થાય છે, જેને આભાર પ્રસ્તાવ કહેવામાં આવે છે. આ સત્ર સૌથી લાંબુ અને મહત્વનું સત્ર છે. કેમ એવું? કેમ સૌથી લાંબુ અને મહત્વનું છે? કારણ કે આપણે આ વર્ષની અંદર, ઓકે, શું કરવાનું છે એનો આખું એક પ્રારૂપ હોય છે જેને આપણે બજેટ કહીએ છીએ. આગળ આપણે ભણીશું. તો આ પહેલું જે સત્ર શરૂ થાય છે ફેબ્રુઆરીથી મે સુધીનું હોય છે, જેની અંદર ઘણી બધી બેઠકો થાય છે. એની અંદર આ જે બજેટ છે એ બજેટ રજૂ કરવામાં આવે છે અને બજેટ ઉપર ડિસ્કશન કરવામાં આવે છે. એટલા માટે આ કહેવાય કે એક મહત્વનું અને લાંબુ સત્ર છે. તમે જુઓ, ફેબ્રુઆરીથી મે, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે, તો 4 મહિનાનું આ શું હોય છે? સત્ર હોય છે. એના પછી જે બીજું સત્ર છે એને ચોમાસું સત્ર કહેવામાં આવે છે, જે જુલાઈથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી ભરાય છે. તો જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, તો આ 3 મહિનાનું હોય છે. અને જે ત્રીજું સત્ર હોય છે જેને શિયાળુ સત્ર કહેવામાં આવે છે એ 2 મહિનાનું હોય છે, નવેમ્બર અને ડિસેમ્બરમાં. તે સૌથી નાનું સત્ર છે. તો આપણે યાદ રાખીશું કે ભાઈ સંસદના નોર્મલી એક વર્ષની અંદર 3 સત્રો ભરાતા હોય છે. એમાં પહેલું સત્ર હોય છે જેને બજેટ સત્ર કહેવામાં આવે છે, જે ફેબ્રુઆરીથી લઈને મે સુધીનું હોય છે, સૌથી લાંબુ અને મહત્વનું છે કારણ કે એની અંદર દેશના બજેટની વાત કરવામાં આવેલી છે કે ભાઈ આપણે આ વર્ષની અંદર આપણે કઈ જગ્યાએ કેટલા રૂપિયા ફાળવીશું. ઓકે, તો એ બધું ડિસ્કશન કરવામાં આવે છે, એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ સત્ર છે. એના પછી જે બીજું સત્ર છે જેને ચોમાસું સત્ર કહેવામાં આવે છે, જે જુલાઈથી લઈને સપ્ટેમ્બર સુધી હોય છે. અને જે ત્રીજું સત્ર હોય છે જેને શિયાળુ સત્ર કહેવામાં આવે છે એ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં હોય છે. તો આ રીતના નોર્મલી 3 સત્રો ભરાતા હોય છે. ક્લિયર? તો સંસદના સત્રો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે આગળ વધીએ. ચલો, આના સિવાય એક અલગથી પણ સત્ર ભરાઈ શકે છે જેને વિશેષ સત્ર કહેવામાં આવે છે. નોર્મલી આ 3 સત્રો જ ભરાતા હોય છે, પરંતુ રાષ્ટ્રપતિ કોઈ વિશેષ વિષય માટે કોઈ કહેવાય કે ઇન્ડિવિજ્યુઅલી સત્ર બોલાવે જેને વિશેષ સત્ર કહેવામાં આવે છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. નોર્મલી જેમ કહેવાય કે પ્રક્રિયા ચાલતી હોય એમાં 3 જ સત્રો હોય, પરંતુ રાષ્ટ્રપતિને કોઈ પર્ટિક્યુલર વિષય માટે ઇમરજન્સી બેઝિસ ઉપર અથવા તો એ વિષયને ડિસ્કસ કરવા માટે જો કોઈ પર્ટિક્યુલર સત્ર બોલાવવામાં આવે છે તો એને વિશેષ સત્ર કહેવામાં આવે છે. હવે જે આ વિશેષ સત્ર છે ને એની અંદર ખાલી ને ખાલી એ જ સબ્જેક્ટ ઉપર શું કરવામાં આવશે? ચર્ચા વિચારણા કરવામાં આવશે. કોઈ બીજા વિષયને એની અંદર લાવવામાં આવશે નહીં. જોઈએ શું કહેવા માંગે છે. તો રાષ્ટ્રપતિ કોઈ વિશેષ વિષય માટે વિશેષ સત્ર બોલાવી શકે છે. રાષ્ટ્રપતિને વિશેષ સત્ર બોલાવવાની જે શક્તિ છે એ અનુચ્છેદ નંબર 85(1) પ્રાપ્ત છે. આ માટે રાષ્ટ્રપતિ સંસદના સભ્યોને મોકલવામાં આવતા આમંત્રણમાં વિશેષ વિષય ઉલ્લેખીને એનું આયોજન કરે છે. કારણ કે તમે જુઓ કે અત્યારે સમજી લો કે સંસદનું સત્ર ચાલતું નથી. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે અહીંયા તમે જુઓ કે આ મહિનાઓ છે, પછી મે, પછી એપ્રિલ મહિનો, સમજી લો કે અત્યારે એપ્રિલ મહિનો ચાલુ છે. હવે એપ્રિલ મહિનાની અંદર તો કોઈ પણ સત્ર ચાલુ નહીં હોય, કોઈ પણ બેઠક નહીં હોય, કારણ કે તમે જુઓ કે એપ્રિલ મહિનાની અંદર ના પહેલું, બીજું, ત્રીજું એમાંથી એક પણ સત્ર ચાલુ નહીં હોય, એક પણ બેઠક નહીં હોય. પરંતુ સમજી લો રાષ્ટ્રપતિને એવું લાગે કે એપ્રિલ મહિનાની અંદર આ વિષયને ડિસ્કસ કરવો જરૂરી છે ઇમરજન્સી બેઝિસ ઉપર, તો રાષ્ટ્રપતિ શું કરશે? લોકસભા અને રાજ્યસભાના જે સભ્યો છે, ઓકે, એને એક આમંત્રણ મોકલશે અને એ આમંત્રણની અંદર ઉલ્લેખ કરેલો હશે વિશેષ વિષય. શું? વિશેષ વિષય. એટલા માટે બધા લોકોને ખબર પડી જશે કે ભાઈ આ ઇમરજન્સી બેઝ ઉપર રાષ્ટ્રપતિએ વિશેષ સત્રની અહીંયા શું કરેલી છે? તો આયોજન કરેલું છે. તો આ બધા જે સંસદના લોકો છે, લોકસભા અને રાજ્યસભાના, આ એપ્રિલ મહિનાની અંદર આ વિશેષ સત્ર ભરવા માટે આવી જશે. ક્લિયર? અને એ જે વિશેષ સત્ર છે એની અંદર એ જે પર્ટિક્યુલર વિષય હશે જે રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવ્યો હશે એ જ વિષયને ડિસ્કસ કરવામાં આવશે. બાકી બીજા કોઈ ખરડા કે બીજા બિલો એનું કોઈ ડિસ્કશન થશે નહીં. ઓકે, આ સત્ર એ વિષય સિવાય અન્ય કોઈ પણ વિષય ઉપર ધ્યાન આપવામાં આવતું નથી.
આ જે સત્ર છે એ નિયમિત સત્રમાં અથવા તો સત્ર ચાલુ ન હોય ત્યારે પણ યોજાઈ શકે છે. હવે એવું નથી આ કે જે વિશેષ સત્ર છે એ જ્યારે સત્રો ચાલુ ના હોય ત્યારે જ આયોજન થાય. ઓકે, એવું જરૂર નથી. જ્યારે સમજી લો કે પહેલું, બીજું કે ત્રીજું સત્ર ચાલુ છે, આવા સમયમાં પણ રાષ્ટ્રપતિ વિશેષ સત્ર બોલાવી શકે છે. હવે જો વિશેષ સત્રનો મતલબ શું કે નોર્મલી આ બધા સત્રો ચાલતા હોય ને એમાં બધા જુદા જુદા ખરડાઓનું ડિસ્કશન થતું હોય, પછી જુદા જુદા બિલોનું ડિસ્કશન થતું હોય, પરંતુ આ જ સત્રોની વચ્ચે સત્ર ચાલુ છે, આ બધા નોર્મલ સત્રો ચાલુ છે, એની વચ્ચે જ વિશેષ સત્રનું આમંત્રણ આપે છે. ઓકે, તો એ વિશેષ સત્રમાં પર્ટિક્યુલર એ જ વિષયનું શું થશે, ડિસ્કશન થશે, બીજા કોઈ વિષયનું ડિસ્કશન થશે નહીં. તો આ આપણે યાદ રાખી લેવાનું. તો વિશેષ સત્ર છે એ જ્યારે નોર્મલ સત્ર ચાલતું હોય ત્યારે પણ બોલાવી શકે છે અને આ બધા સત્રો ચાલુ ન હોય ત્યારે પણ બોલાવી શકે છે. કોણ? રાષ્ટ્રપતિ. ઓકે, હવે આવું ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે ભાઈ આવું પહેલા બનેલું છે, આ વિશેષ સત્ર ક્યારે બોલાવવામાં આવેલું છે. તો યસ, વર્ષ 2017માં જીએસટી, ઓકે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તમને ખબર છે 2017માં લાગુ કરવામાં આવ્યો. તો જીએસટી ના અમલ માટે મધ્યરાત્રિએ, અડધી રાત્રે જે આ સત્ર છે, વિશેષ સત્ર છે, એ બોલાવવામાં આવ્યું હતું. કોણે બોલાવ્યું હતું? રાષ્ટ્રપતિ દ્વારા. તો 2017માં જીએસટી ઉપર ડિસ્કશન કરવા માટે, પર્ટિક્યુલર એ વિષય ઉપર ડિસ્કશન કરવા માટે મધ્યરાત્રિએ સત્ર બોલાવવામાં આવ્યું હતું. ક્લિયર? તો આવું પણ બનેલું છે. તો આ સંસદનું વિશેષ સત્ર કહેવામાં આવે છે. તો અહીંયા આપણે શું ભણ્યા કે જે 3 સત્રો છે એ 3 સત્રો તો નોર્મલી ભરાય છે, એના સિવાય એક વિશેષ સત્ર તરીકે પણ હોય છે. હવે વાત કરીએ સત્રનું સમાપન. સત્ર કઈ રીતના સ્ટાર્ટ થાય છે એ આપણે સમજી ગયા. હવે કઈ કઈ કન્ડિશનની અંદર સત્રનું સમાપ્ત થાય છે અથવા તો સમાપન થાય છે, ચલો એ જોઈએ. હવે સંસદના સત્રમાં ઘણી બધી સભાઓનું આયોજન થાય છે અથવા તો ઘણી બધી સભાઓનો સમાવેશ થાય છે. સભાઓ એટલે કે બેઠક. શું? બેઠક. મેં તમે પહેલા જ તમને સત્ર સમજાવી દીધું કે સત્ર એ બેઠકોનો સમૂહ છે. ઓકે, જ્યારે હું બોલું છું સત્ર, સત્ર એટલે શું કે પર્ટિક્યુલર 2-3 મહિનાનો ગાળો. સત્ર એટલે 2-3 મહિનાનો ગાળો જેની અંદર રાજ્યસભા અને લોકસભાની ઘણી બધી બેઠકો આયોજિત કરવામાં આવશે, જેમાં ખરડા અને બિલનું ડિસ્કશન કરવામાં આવશે. ક્લિયર? તો આ જે સત્ર છે આ સત્રનું હવે સમાપન કઈ રીતના થશે, સ્ટાર્ટિંગ કઈ રીતના થશે એ આપણે જોઈ લીધું કે ભાઈ આથી આ સમયગાળાનો હોય છે સમયગાળો, અને બોલાવે છે કોણ? તો રાષ્ટ્રપતિ દ્વારા એ સત્રને શરૂ કરાવવામાં આવે છે. હવે સત્રનું સમાપન કઈ રીતના થશે એ હવે જોઈએ. ઓકે, સત્રનું સમાપન જોઈએ એના પહેલા આજે એક બેઠક છે, આ બેઠકની અંદર ઓકે કઈ રીતના સમયગાળો હોય છે ડિસ્કશનનો એ જોઈ લઈએ. તો જુઓ, પર્ટિક્યુલર દિવસની અંદર જે બેઠક થાય છે એની અંદર એકચ્યુઅલી એક જ દિવસની અંદર 2 બેઠકો આયોજિત થાય છે. હવે 2 બેઠકો એનો મતલબ શું? તો જો જ્યારે સવારે નહીં ધોઈને આવી જશે તો એમનો સમયગાળો છે 11 વાગે. ઓકે, લોકસભા અને રાજ્યસભામાં સભ્યોનો પહોંચવાનો ટાઈમ કયો છે? 11 વાગે. એટલે કે લોકસભા અને રાજ્યસભા 11 વાગે સ્ટાર્ટ થઈ જશે. 11 થી એ 1 વાગ્યા સુધી રહેશે. ઓકે, એમનું ડિસ્કશન છે એ 11 થી લઈને 1 વાગ્યા સુધીનો હશે. હવે પછી 1 થી 2 લંચ બ્રેક હશે. ઓકે, જમવા તો જોઈએ ને, તો 1 થી 2 શું હશે? બ્રેક હશે, એટલે કે ભોજન. ઓકે, લંચ બ્રેક હશે. પછી 2 થી લઈ 2 વાગે ફરીથી લોકસભા રાજ્યસભામાં સભ્યો આવી જશે અને 2 થી લઈને 6 વાગ્યા સુધી ફરીથી શું થશે? ડિસ્કશન ચાલુ થશે. હવે એ 11 થી 1 ની અંદર શું કરે છે અને 2 થી 6 સુધી શું કરે છે એ આપણે આગળ ભણીશું કે શરૂઆતમાં એ કઈ રીતના ડિસ્કશન કરે છે, લાસ્ટમાં જે સમયગાળો છે એની અંદર કઈ રીતના ડિસ્કશન કરે છે, એ બધું આપણે આગળ ભણવાનું છે. પરંતુ એક જ દિવસની અંદર, એક જ બેઠકની અંદર આમ નોર્મલી 2 બેઠકો ભરાતી હોય છે. એક દિવસની અંદર 2 બેઠકો ભરાય, એક સવારની બેઠક અને એક સાંજની બેઠક. સવારની બેઠક છે એનો સમયગાળો 11 થી 1 વાગ્યા સુધીનો છે. પછી 1 થી 2 લંચ બ્રેક હશે અને પછી 2 થી લઈને 6 વાગ્યા સુધી ફરીથી આવી જશે અને ડિસ્કશન એમનું કરશે. તો જો અહીંયા મેં ટાઈમ લાઈન બતાવેલી છે કે એક જ દિવસની ટાઈમ લાઈન છે જેમાં બેઠક 1 જે સવારે 11 થી 1 ની હશે, પછી 1 થી 2 નું ભોજન હશે અને પછી 2 થી લઈને 6 વાગ્યા સુધી બીજી બેઠક થશે. તો આ માઇન્ડમાં આપણે રાખવાનું છે. પછી આમાં શૂન્ય અવકાશ શું છે, પ્રશ્નો પૂછવાનો સમયગાળો શું છે એ પછી આગળ આપણે ડિસ્કસ કરીએ છીએ. આગળ વાત કરીએ સંસદની બેઠકને સત્ર દરમિયાન, જ્યારે સત્ર ચાલુ હોય ત્યારે એને પૂરું કરવા માટે અમુક એવી કહેવાય કે જોગવાઈઓ છે, જેમાં સમજી લો કે પહેલા છે બેઠક મુલતવી રાખવી, પછી અનિશ્ચિત મોકૂફી રાખવી. ઓકે, અનિશ્ચિત કાળ માટે મોકૂફી રાખવી, પછી સત્રાવસાન એટલે કે સત્રને સમાપ્ત કરવું અને લોકસભાનું વિસર્જન. આ બધી કન્ડિશન, આ 4 કન્ડિશન આપેલી. જો બેઠક મુલતવી રાખવી, અનિશ્ચિત મોકૂફી, સત્રાવસાન અને લોકસભાનું વિસર્જન,
આ 4 વસ્તુથી જે પણ સત્ર છે એની પૂર્ણાહુતિ થઈ શકે છે. ફરીથી રિપીટ કરું છું, બેઠક મુલતવી રાખવી, અનિશ્ચિત મોકૂફી રાખવી, સત્રાવસાન અને લોકસભાનું વિસર્જન, આ 4 વસ્તુથી આ જે સત્ર છે એનું સમાપન થઈ શકે છે. હવે આ 4 વસ્તુને આપણે ડીપમાં ભણીએ. ચલો, સૌથી પહેલા વાત કરીએ સ્થગન અથવા તો સત્ર મોકૂફી. હવે આ સ્થગન અથવા તો સત્ર મોકૂફી શું છે? તો સત્રનું સ્થગન, ઓકે, સત્રનું સ્થગનનો મતલબ શું? હવે આ જે સત્રનું સ્થગન છે ને એ અમુક મિનિટો માટે પણ હોઈ શકે છે, અમુક કલાકો માટે પણ હોઈ શકે છે, અમુક અઠવાડિયા સુધીનું પણ હોઈ શકે છે, કે અઠવાડિયા નહીં અમુક દિવસો સુધીનું પણ હોઈ શકે છે. હવે આ સ્થગન અથવા તો સત્ર મોકૂફીનો મતલબ શું એ તમને પહેલા સમજાવું. હવે તમને જોયું હોય કે લોકસભા કે રાજ્યસભા ચાલતી હોય ને તો પર્ટિક્યુલર એક બિલને લઈને હોબાળો થતો હોય છે. હવે એ હોબાળો છે ને એ બે પક્ષો વચ્ચે થતો હોય. સમજી લો એક પક્ષ છે એના દ્વારા કોઈ બિલ લાવવામાં આવ્યું. હવે એ બિલ એટલું કોન્ટ્રોવર્સી હોય તો સામેવાળો પક્ષ છે ને એ બિલનો જબરજસ્ત વિરોધ કરે. આમ નોર્મલી તો વિરોધ કરતા જ હોય છે, પણ સમજી લો કે ઉગ્ર વિરોધ કરે અને એટલા હદ સુધીનો વિરોધ કરે છે તે જે સભા છે, જે બેઠક છે એ આગળ ચાલી શકતી જ નથી. અને એ હોબાળોને રોકવા માટે જે અધ્યક્ષ છે એ શું કરી દેશે? આ જે સત્ર ચાલુ છે, સત્ર તો નહીં, આ જે બેઠક ચાલુ છે એને ત્યાંને ત્યાં સ્થગિત કરી નાખશે. સ્થગિત એટલે કે શું? કે જે બેઠક છે એને સમાપ્ત કરી નાખશે કે હવે આપણે કાલે મળીશું. હવે જ્યારે એ સ્થગિત કરે છે, એ સ્થગિત કેટલા સમય માટે કરે છે એ કહેતા નથી. સમજી લો કે બે જણા હોબાળો કરે છે, બે પક્ષ, ત્યારે એ કહેતા નથી કે ભાઈ હવે આપણે સમજી લો કે 1 કલાક પછી મળીશું, અથવા તો 1 દિવસ પછી મળીશું, અથવા તો 1 અઠવાડિયા પછી મળીશું. કારણ કે અમુક એવા બિલ આવી જાય છે. હવે એ બિલને શાંત કરવા માટે કેટલો સમય જોશે એ બિલ ઉપર આધારિત છે, એ અધ્યક્ષ નક્કી કરશે. સમજી લો કે અમુક એવું નાનું એવું સમજી લો કોન્ટ્રોવર્સી હોય તો સમજી લો કે અધ્યક્ષને એવું લાગે કે ભાઈ લંચ પછી આ બધું શાંત થઈ જશે. ઓકે, ચલો સવારમાં હોબાળો કર્યો છે, પરંતુ સમજી લો કે બપોરે જમશે, ઓકે, થોડું ઠંડક થશે પેટમાં, તો એ બધા શાંત થઈ જશે. તો એ શું કરી છે? સમજી લો અમુક કલાક માટે પણ સ્થગિત કરી દેશે. પણ આની અંદર શું છે? એક નિશ્ચિત સમય આપી દેશે. સમજી લો કે હોબાળો થયો તો એ જે અધ્યક્ષ છે એ કહી દેશે કે હવે આપણે 1 કલાક માટે, ઓકે, 1 કલાક માટે આ જે સભા છે, આ બેઠક છે એને શું કરીએ છીએ? સ્થગિત કરીએ છીએ. 1 કલાક પછી તમે બધા આવી જશો. તો અધ્યક્ષને એવું લાગે કે ભાઈ 1 કલાકમાં બધું શાંત થઈ જશે, ઓકે, બધા ઠંડુ પાણી પીશે, શરબત બરબત પીશે, તો બધા ઠંડા થઈ જશે, પછી હોબાળો નહીં કરે. તો એ રીતના પણ કહી શકીએ છીએ. અમુક કલાકનો પણ કહી શકીએ છીએ કે ભાઈ હવે આપણે 3 કલાક પછી મળીશું. ઓકે, આ જ બેઠકને આપણે 3 કલાક પછી 3 કલાક સુધી મુલતવી રાખીએ છીએ. 3 કલાક પછી ફરીથી મળીશું. લંચ બ્રેક પતાવી દો, ઓકે, કંઈક કામકાજ હોય તો તમે પતાવી દો અને પછી 3 કલાક પછી મળીએ છીએ. સમજી લો કે બહુ મોટો હોબાળો થયો છે, મોટું કંઈક બિલ છે, ઓકે, મારામારી ઉપર આવી જાય એવું લાગે છે, તો અમુક અઠવાડિયા સુધી પણ, ઓકે, આ બેઠકને મુલતવી રાખી શકે છે. પરંતુ એ જે અધ્યક્ષ છે એ તમને ટાઈમ લાઈન આપી દેશે કે ભાઈ આપણે હવે 2 અઠવાડિયા પછી મળીશું. ઓકે, 2 અઠવાડિયા સુધી આ જે સભા છે એને આપણે બંધ રાખીએ છીએ. સત્ર પૂરું નથી કર્યું. જો ફરીથી કહું છું, સત્ર પૂરું નથી કર્યું, ખાલી મોકૂફી રાખેલી છે. અમુક દિવસો પણ હોઈ શકે છે કે ભાઈ 5 દિવસ પછી મળીશું. તો આની અંદર શું કહેવામાં આવે છે કે જે બિલ છે કે એને લઈને કોઈ હોબાળો થાય છે, તો આવા કન્ડિશનની અંદર જે તે ગૃહના જે અધ્યક્ષ છે એ ગૃહને શું કરી દેશે? થોડા સમય માટે, હવે થોડો સમય મિનિટમાં પણ હોઈ શકે, કલાકમાં પણ હોઈ શકે, અઠવાડિયામાં પણ હોઈ શકે કે દિવસમાં પણ હોઈ શકે છે. તો એ અધ્યક્ષ નક્કી કરશે કે કેટલા દિવસ માટે કે કેટલા કલાક માટે આ જે સભા છે એને સ્થગિત કરવી છે, પરંતુ ટાઈમ લાઈન આપીને જશે. આગળ વાત કરીએ. જો આ જે સ્થગન છે, આ સ્થગનથી સંસદનું સત્ર પૂર્ણ થતું નથી, પરંતુ એક નિશ્ચિત સમય સુધી એનું સ્થગિત કરવામાં આવે છે, એ ગૃહને સ્થગિત કરવામાં આવે છે. સ્થગનની બેઠક ફરી શરૂ થતા અગાઉનું બાકી રહેલું કામ અને ચર્ચા છે એને આગળ વધારવામાં આવે છે. હવે એ જે સ્થગન છે, સ્થગિત કરેલી જે સભા છે એને ફરીથી જ્યારે રિન્યુ કરીએ છીએ, રિન્યુ એટલે કે ફરીથી શરૂ કરીએ છીએ, તો જ્યાંથી એને પૂરી કરી હતી, જે ચર્ચાથી આપણે એ વસ્તુને પૂરી કરી હતી, ત્યાંથી જ એ સભા છે એ રીકન્ટિન્યુઅસ થાય છે. તો જ્યારે સ્થગિત કરેલી બેઠક જ્યારે ફરીથી મળે છે ત્યારે બાકી રહેલું જે કામ છે અને ચર્ચા છે એને આગળ વધારવામાં આવે છે. જે તે ગૃહના અધ્યક્ષ અને સભાપતિ ઈચ્છે તો મુલતવી રાખેલ તારીખ પહેલા પણ મળી શકે છે. હવે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે અધ્યક્ષ છે, એ અધ્યક્ષે શું કર્યું કે 2 અઠવાડિયા માટે આ જે ગૃહ છે એને સ્થગિત કરી નાખ્યું. પણ અધ્યક્ષને પાછળથી એવું લાગે છે કે 2 અઠવાડિયા તો બહુ વધારે કહેવાય, ઓકે, એટલો બધો સમયની જરૂર નથી.
તો અધ્યક્ષ જો ઈચ્છે કે ભાઈ 2 અઠવાડિયાનો સમય આપ્યો હતો કે ભાઈ 2 અઠવાડિયા પછી મળીશું, એને સમજી લો કે 2 અઠવાડિયાનું કીધેલું હોય પણ 1 અઠવાડિયા પછી પણ બધાને બોલાવી લે. ઓકે, તો અહીંયા જુઓ કે મુલતવી રાખેલી હોય એના તારીખ પહેલા પણ મળી શકે છે. એવું નહીં કે ભાઈ 2 અઠવાડિયા કીધું તો બધા લોકો હવે 2 અઠવાડિયા પછી જ આવશે. અધ્યક્ષને એવું લાગે ભાઈ 2 અઠવાડિયાનો મેં સમય તો કહી દીધું પણ એ તો બહુ લાંબો છે. ઓકે, તો એ 1 અઠવાડિયા પછી પણ મળી શકે છે. તો એ અધ્યક્ષ ડિસાઈડ કરશે કે હવે આપણે ફરીથી ક્યારે મળવાનું છે. હવે અહીંયા એક વસ્તુ તમારે માઇન્ડની અંદર ફિક્સ કરી દેવાનું છે કે સત્રને શરૂ કરવા માટે રાષ્ટ્રપતિ આવે, પછી જ્યારે સત્ર ચાલુ હોય એની અંદર બેઠકો ભરાતી હોય તો એ બેઠકો ક્યારે ભરવી, કેટલું સ્થગન કરવું, આ બધો નિર્ણય એ જે તે ગૃહના અધ્યક્ષ અથવા તો સભાપતિ દ્વારા લેવામાં આવશે. તો અહીંયા તમે જુઓ કે આ ગૃહને સ્થગન અથવા તો સત્ર મોકૂફી કોણ કરશે? તો આ અધ્યક્ષ કરશે. ક્લિયર? હજુ જો સત્ર મોકૂફી કર્યું છે, સત્ર સમાપન નથી કર્યું. સત્ર સમાપન પૂછાય તો શું આવશે? ફરીથી રાષ્ટ્રપતિ આવશે. ક્લિયર? આગળ વાત કરીએ તેનાથી ખરડાની જે પસાર થવાની જે ક્રિયા છે એના ઉપર કોઈ અસર થતી નથી. જો આવું કોઈ સત્ર છે, એની જે બેઠક છે એને સ્થગિત કરવામાં આવે છે તો જે ખરડું અંદરથી પસાર થઈ રહ્યો છે એની જે ક્રિયા છે એના ઉપર કોઈ અસર થશે નહીં, કારણ કે જ્યારે ફરીથી મળશે ત્યારે જે ખરડો જ્યાં અટક્યો હતો ત્યાંથી કન્ટિન્યુઅસ કરવામાં આવશે. હવે આપણે બીજી કન્ડિશન જોઈએ. બીજી કન્ડિશનની અંદર લખેલું છે અનિશ્ચિત કાળ માટે સ્થગન કરવું, જેને સાઇન ડાય પણ કહેવામાં આવે છે. હવે જો પહેલાની અંદર શું છે કે જ્યારે અધ્યક્ષ સ્થગિત કરતા હતા બેઠકને ત્યારે એ બીજા જે સભ્યો છે એને કહી દેતા હતા કે હવે આપણે આટલા મિનિટ પછી મળીશું, આટલા કલાક પછી મળીશું, આટલા અઠવાડિયા પછી કે આટલા દિવસો પછી મળીશું. પરંતુ જ્યારે બેઠકની પૂર્ણાહુતિ જાહેર કરે છે ત્યારે સમજી લો કે અધ્યક્ષ છે એ કહેતા નથી કે હવે આપણે ક્યારે મળીશું. તો આને શું કહેવાય? અનિશ્ચિત કાળ સુધી સ્થગન કરી દીધું. ફરીથી કહું છું, અધ્યક્ષ છે એ બેઠકની અંદર જ્યારે બેઠક ભરાતી હોય છે અને બેઠકની જ્યારે પૂર્ણાહુતિ થતી હોય છે ત્યારે નોર્મલ કન્ડિશનની અંદર હવે આપણે ક્યારે મળીશું એની ઘોષણા કરી દેતા હોય છે અધ્યક્ષ. પરંતુ અધ્યક્ષ દ્વારા એવી કોઈ ઘોષણા કરવામાં આવે નહીં કે હવે આપણે ક્યારે મળીશું. ત્યારે એ જે ગૃહ છે એમને ખબર જ ના હોય, ગૃહના સદસ્યોને હવે ખબર જ નથી કે હવે આપણે પાછું ક્યારે આવવાનું છે. તો આને શું કહેવામાં આવે છે? અનિશ્ચિત કાળ સુધી સ્થગન, જેને બીજું સાઇન ડાય પણ કહેવામાં આવે છે. આ શબ્દ યાદ રાખજો, સાઇન ડાય. જો તો જ્યારે હવે બેઠક ક્યારે ભરાશે એ કીધા વિના અધ્યક્ષ બેઠકને સમાપ્ત કરે છે તેને અનિશ્ચિત કાળ માટે સ્થગન અથવા તો સાઇન ડાય કહેવામાં આવે છે. સાઇન ડાયનો મતલબ જ એવો થાય છે કે આગામી બેઠક નક્કી કર્યા વગર. ઓકે, આ સાઇન ડાયનો મતલબ શું થાય? આગામી બેઠક નક્કી કર્યા વગર. હવે આવું અધ્યક્ષ દ્વારા ક્યારે કરવામાં આવે છે? જ્યારે એમને લાગે કે હવે સત્રને પૂરું કરવું છે. તો સામાન્ય રીતે સત્રના અંતિમ બેઠકે સંસદને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવામાં આવે છે. હવે તમને એવું થતું હશે કે સાહેબ ડાયરેક્ટ એમ કહી ના દે કે ભાઈ સત્ર આજથી પૂરું. જુઓ, હવે સત્ર પૂરી કરવાની જવાબદારી અથવા તો સત્તા કોની છે? રાષ્ટ્રપતિ પાસે છે, અધ્યક્ષ પાસે તો નથી. તો અધ્યક્ષ શું કરશે ખબર છે? એવું લાગે કે હવે આપણે સત્રને પૂરું કરવું છે તો એ જે છેલ્લી બેઠક હોય ને એની અંદર કહેશે જ નહીં કે હવે આપણે ક્યારે મળવાનું છે. તો એનો મતલબ શું કે હવે સત્ર પૂરું કરવાનું છે. ટૂંકમાં હવે આપણે ક્યારે મળવાનું એ ના કે એનો મતલબ શું કે હવે આપણે આવવાનું નથી. એનો મતલબ શું કે હવે સત્રને આપણે પૂરું જાહેર કરીએ છીએ. પણ એમની જોડે સત્તા નથી કે સત્રને પૂરું કરી શકે, એટલા માટે એ નેક્સ્ટ તારીખ આલતા જ નથી. બેઠકની નેક્સ્ટ તારીખ ના આપે, અને જ્યારે નેક્સ્ટ તારીખ ના આપે એનો મતલબ શું કે જે સત્ર છે એ સત્રને પૂરું થઈ ગયું. પણ સત્રને પૂરું થયેલું કોણ જાહેર કરશે? તો એ રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવશે, કારણ કે સત્રને પૂરું કરવાની જવાબદારી અથવા તો ઘોષણા કરવાની જવાબદારી એ રાષ્ટ્રપતિની છે. તો સામાન્ય રીતે જ્યારે સત્રની અંતિમ બેઠક હોય ત્યારે સંસદના અધ્યક્ષ છે એ નવી તારીખ નહીં આપે, અને નવી તારીખ નહીં આપે એને શું કહેવામાં આવે? અનિશ્ચિત કાળ માટે સ્થગન કરી દીધું. એટલે કે એને સાઇન ડાય કહેવામાં આવે છે. ગૃહને મોકૂફી રાખવાની શક્તિ ગૃહના અધ્યક્ષ કે સભાપતિને છે. મતલબ કે આ વસ્તુ અનિશ્ચિત કાળ માટે સ્થગન કરવું અથવા તો સાઇન ડાયની શક્તિ કોના જોડે છે? તો અધ્યક્ષ કે સભાપતિ પાસે છે. ક્લિયર? તો આ આપણે યાદ રાખીશું. હવે શું થશે? જો નોર્મલી કે જ્યારે અનિશ્ચિત કાળ માટે સ્થગન કરવામાં આવશે ને તો રાષ્ટ્રપતિ સમજી જશે. રાષ્ટ્રપતિને થશે કે ભાઈ જો અધ્યક્ષ છે એ અધ્યક્ષ દ્વારા આ જે ગૃહ છે એની નવી તારીખ આપવામાં આવી નથી. એનો મતલબ શું કે સત્ર છે એ પૂરું થઈ ગયું છે. હવે શું કરશે? રાષ્ટ્રપતિ આવશે 2-3 દિવસની અંદર આ જે સત્ર છે એને પૂર્ણ જાહેર કરી દેશે. ક્લિયર? તો આવી રીતના પ્રોસેસ હોય છે. હવે ત્રીજું છે સત્ર અવસાન અથવા તો સત્ર સમાપ્તિ. તો જ્યારે સંસદના સત્રની કાર્યવાહી
કે સમય પૂરો થઈ જાય. સમય આ કયા સમયની વાત કરું છું? મેં તમને આગળ જે સમય કીધો હતો સત્રનો એ રહ્યો. ઓકે, જે પહેલામાં કીધું હતું કે ભાઈ જો પહેલું સત્ર હોય તો એનો ફેબ્રુઆરીથી મે સુધીનો હોય, બીજું સત્ર હોય તો જુલાઈથી સપ્ટેમ્બર સુધીનો, ત્રીજું હોય તો નવેમ્બરથી ડિસેમ્બર. તો આને સમય કહીશું. તો કાં તો સમજી લો કે સત્રની કાર્યવાહી છે એ પૂરી થઈ ગઈ, જે ખરડાઓ આવે છે એ ખરડાઓ બધા પસાર થઈ ગયા છે, હવે સંસદ જોડે ડિસ્કશન કરવા માટે કશું નથી, અથવા તો જે સંસદનો સમય છે એ પૂરો થઈ ગયો છે, ત્યારે મંત્રી પરિષદ છે એ રાષ્ટ્રપતિને સલાહ આપશે. અને રાષ્ટ્રપતિને જ્યારે મંત્રી પરિષદની સલાહ મળે છે શેને રિલેટેડ? સત્રને સમાપ્ત કરવાના રિલેટેડ. તો જ્યારે મંત્રી પરિષદ, જો રાષ્ટ્રપતિ એમના જોડે સત્તા છે સત્રને શરૂ કરવાની અને સત્રને સમાપ્ત કરવાની, પરંતુ આજે રાષ્ટ્રપતિ સત્રને શરૂ અને સમાપ્ત એ કોની સલાહથી કરે છે? તો મંત્રી પરિષદની સલાહથી કરે છે. એ આગળ આપણે ડિસ્કશન કરી ગયા છે. તો મંત્રી પરિષદ જ્યારે એમને સલાહ આપશે કે હવે આપણે રાષ્ટ્રપતિ, હવે આપણે જે સત્ર ચાલુ છે એને શું કરવું છે? સમાપ્ત કરવું છે, પૂરું કરવું છે. ત્યારે રાષ્ટ્રપતિ બંને ગૃહોના સત્રોને અથવા તો કોઈ પણ એક ગૃહના સત્રને સમાપ્ત કરી શકે છે. જો રાષ્ટ્રપતિને એવું લાગે કે ભાઈ બંને ગૃહ છે, આ બંને ગૃહની અંદર કાર્યવાહી પૂરી થઈ ગઈ છે, હવે કોઈ એવો ખરડો રહ્યો નથી ડિસ્કશન કરવા માટે અને સમય પણ પૂરો થઈ ગયો છે, તો રાષ્ટ્રપતિ શું કરશે? બંને ગૃહોના સત્રોને પૂર્ણ કરી દેશે. પરંતુ સમજી લો કે લોકસભા છે એ લોકસભા જોડે કાર્યો નથી, રાજ્યસભાની અંદર એ ખરડા હજુ ચાલુ છે, લોકસભામાંથી પસાર થઈ ગયા છે, રાજ્યસભાની અંદર ડિસ્કશનની અંદર છે, તો લોકસભા જોડે કોઈ કાર્ય નથી હવે, પરંતુ રાજ્યસભા છે એના જોડે કાર્ય છે. તો એ શું કરશે? ખાલી ને ખાલી લોકસભાને શું કરી દેશે? પૂરું કરી નાખશે. એટલે કે એનું જે સત્ર છે એનું પૂરું કરી નાખશે અને પછી જ્યારે રાજ્યસભાનું કાર્ય પૂરું થાય ત્યારે રાજ્યસભાનું સત્ર પૂરું કરી નાખશે. તો એવું જરૂરી નથી કે બંને સત્રોને અંગાત જ પૂરા કરી શકે, ના, ચાલુ સાથે કરશે, પરંતુ જ્યારે એની પૂર્ણાહુતિ કરવાની છે ત્યારે એ રાષ્ટ્રપતિ ડિસાઈડ કરશે કે બંને સત્રોને સાથે પૂરા કરી દેવા છે કે એક ગૃહને ચાલુ રાખવું છે, એક ગૃહને પૂરું કરવું છે. તો આને શું કહેવામાં આવે છે? સત્ર અવસાન અથવા તો સત્ર સમાપ્તિ કહેવામાં આવે છે. જ્યારે અધ્યક્ષ દ્વારા કોઈ પણ ગૃહને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવામાં આવે છે ત્યારે રાષ્ટ્રપતિ 2-3 દિવસમાં તેનું સત્રને સમાપ્ત કરી દેશે. એટલે કે મેં આગળ વાત કરી કે અનિશ્ચિત કાળ માટે સ્થગન કોણ કરે છે? અધ્યક્ષ કરે છે. તો જ્યારે રાષ્ટ્રપતિને એવું લાગે કે જે અધ્યક્ષ છે કે સભાપતિ છે એમને આ જે ગૃહ છે એને અનિશ્ચિત કાળ માટે સ્થગન કર્યું છે, મતલબ કે આ જે ગૃહના લોકો છે એને નેક્સ્ટ તારીખ આપી નથી, તો આવા સમયમાં રાષ્ટ્રપતિ સમજી જશે કે ભાઈ આ જે ગૃહ છે એનું જે સત્ર છે એને હવે સમાપ્ત કરવાનો ટાઈમ આવી ગયો છે. તો રાષ્ટ્રપતિ શું કરશે? પછી એ ગૃહને 2-3 દિવસની અંદર એનું સત્રનું સમાપ્ત છે એ જાહેર કરી દેશે. ગૃહના સત્ર સમાપ્ત થવાથી ગૃહના કાર્યો અને ખરડાઓ છે એ સમાપ્ત થતા નથી. આ યાદ રાખજો કે સમજી લો કે ગૃહનું કોઈ સત્ર છે એ સમાપ્ત થઈ ગયું, તો એની અંદર જે કરેલા કાર્યો છે અથવા તો કોઈ ખરડો છે જે હજુ ડિસ્કશનમાં છે, ઓકે, તો એ ખરડો સમાપ્ત નહીં થાય. ઓકે, તો આ યાદ રાખજો. બ્રિટનની અંદર એવું નથી. બ્રિટનની અંદર એવું છે કે જ્યારે ગૃહનું સત્ર છે એ સમાપ્ત થઈ જાય ત્યારે જે ખરડો છે એ અટકેલો છે એ પણ સમાપ્ત થઈ જશે, જે ખરડો ડિસ્કશનમાં છે એ પણ સમાપ્ત થઈ જશે. સમજી લો સત્ર પૂરું થઈ જાય તો એક ગૃહમાંથી પસાર થઈ ગયું છે, બીજા ગૃહમાં બાકી છે, તો એ ખરડો છે એ ઓટોમેટિક સમાપ્ત થઈ જશે. પરંતુ આપણા દેશની અંદર એવું નથી. જ્યારે સમજી લો કે એક ખરડો છે જે લોકસભામાંથી કહેવાય કે પસાર થઈ ગયો પરંતુ રાજ્યસભામાં પસાર થવાનો બાકી છે અને આવા સમયે જે ટાઈમ છે, સત્રોનો ટાઈમ છે પૂરો થઈ જાય છે અને બંને ગૃહોને જે સત્ર સમાપ્તિ કરી દેવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા, તો આ જે ખરડો છે ને એ એમના એમ જ રહેશે, રાજ્યસભામાં જ રહેશે. હવે જ્યારે નવું સત્ર ચાલુ થશે ત્યારે રાજ્યસભા એ જે ખરડો છે એને રીઓપન કરશે અને એ ખરડાને ચાલુ કરશે, કારણ કે એ જે છે એ લોકસભામાંથી તો પસાર થઈ ગયો છે, તો ફરીથી એને લોકસભામાં લાવવામાં આવશે નહીં. તો આપણા દેશમાં એવું છે કે જ્યારે સત્ર સમાપ્ત થાય છે ત્યારે ગૃહના કાર્યો એજ ઇટ ઇઝ રહેશે અને જે ખરડા છે એ ખરડા પણ એજ ઇટ ઇઝ રહેશે, એ સમાપ્ત થતા નથી. ફરીથી એવું નહીં કે ભાઈ નવું સત્ર ચાલુ થયું તો ફરીથી એ ખરડાને આપણે પસાર કરીએ. જે ખરડો ડિસ્કશનમાં હતો, ઓકે, હા, એનું ડિસ્કશન થયું હોય, ખાલી પ્રસ્તાવના મૂકી હોય તો એને રદ કરવામાં આવશે, પરંતુ એ ગૃહ છે એ ગૃહમાંથી સમજી લો મતદાન થઈ ગયું છે અને મતદાન પછી એ ખરડાને પસાર કરી દીધો છે, તો એ વસ્તુ છે એ વસ્તુ રદ નહીં થાય, એ વસ્તુને એજ ઇટ ઇઝ રાખવામાં આવશે. પરંતુ ફરીથી કહું છું, જો કોઈ ખરડો છે એને ખાલી ડિસ્કશન કર્યો નથી, ખાલીથી એને પ્રસ્તાવના તરીકે મૂકવામાં આવ્યો છે,
તો એ પ્રસ્તાવના તરીકે મૂકવામાં આવે ને તો એ ખરડો રદ થઈ જશે, કારણ કે હજુ તો ખાલી ડિસ્કશન શરૂ પણ નથી થયું, જસ્ટ પ્રસ્તાવના તરીકે એક મંત્રીએ મૂક્યો હતો અને સત્ર સમાપ્ત થઈ ગયું. તો હવે જ્યારે નવું સત્ર થાય ત્યારે એને ફરીથી પ્રસ્તાવના તરીકે મૂકવાનું રહેશે. આગળ વાત કરીએ મોકૂફી અને સત્ર અવસાનમાં આમ બેઝિકલી ડિફરન્સ શું હોય છે એ સમજી લઈએ. આપણે બંનેને ડીપમાં સમજી ગયા, હવે જે મોકૂફી પણ સમજી ગયા અને સત્ર સમાપ્તિ પણ જોઈ ગયા. જો બંનેમાં ફરક કેટલો હોય તો જો મોકૂફીમાં જો આ જે બેઠક છે ને એ બેઠક સમાપ્ત થાય છે, ગૃહનું જે સત્ર છે એ ચાલુ રહે છે, સત્રો ચાલુ રહે, ખાલી એ પર્ટિક્યુલર એ દિવસની જે બેઠક છે એ સમાપ્ત થઈ જાય છે મોકૂફીથી. જ્યારે સત્ર અવસાનથી બેઠક અને સત્ર બંને સમાપ્ત થઈ જાય છે. બીજું મોકૂફીની વાત કરીએ તો મોકૂફી રાખવાની સત્તા કોના જોડે છે? જે તે ગૃહના અધ્યક્ષ પાસે છે. મતલબ કે લોકસભા હોય તો સ્પીકર જોડે છે, રાજ્યસભા હોય તો સભાપતિ પાસે છે. ઓકે, તો મોકૂફી રાખવાની સત્તા એ અધ્યક્ષ પાસે છે, જ્યારે સત્ર અવસાન સત્ર સમાપ્ત કરવાની સત્તા એ રાષ્ટ્રપતિ પાસે છે. મોકૂફીની અંદર બાકી રહેલા ખરડા અને કાર્યોને કોઈ જ અસર થતી નથી. ગૃહ ફરીથી જ્યારે મળે છે ત્યારે કાર્યવાહી ત્યાંથી જ કન્ટિન્યુઅસ કરે છે. સત્ર અવસાનની અંદર પણ એવું છે કે ખરડા અને કાર્ય છે એને કોઈ જ અસર નથી થતી, મેં આગળ ડિસ્કસ કર્યું એમ. પરંતુ કોઈ બિલ છે જેને રજૂ કર્યા સિવાય ખાલી નોટિસ કે પ્રસ્તાવના મૂકી છે તો એ જે છે એને નવા સત્રની અંદર ફરીથી આપવાની રહેશે. ખાલી હજુ પ્રસ્તાવના મૂકી છે, ઓકે, અથવા તો ખાલી એવી નોટિસ મૂકી છે તો એ નોટિસ કે પ્રસ્તાવના છે એને રદ કરવામાં આવશે અને જ્યારે નવું સત્ર થાય ત્યારે ફરીથી એ નોટિસ અને પ્રસ્તાવના છે એને મૂકવામાં આવશે. ક્લિયર? તો મોકૂફી અને સત્ર અવસાનમાં આટલું કહેવાય કે ડિફરન્સ છે. હવે ચોથા નંબરે વાત કરીએ વિસર્જન. મોસ્ટ આઈએમપી. વિસર્જન એટલે શું? કે ગૃહનું આખું વિસર્જન કરી નાખવું. એટલે કે જો સત્ર સમાપ્તિ કરો છો ને, રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે સત્ર સમાપ્તિ કરવામાં આવે છે ત્યારે ખાલી સત્રનું સમાપ્ત થાય છે. ઓકે, સત્ર છે એની પૂર્ણાહુતિ થાય છે, એનું સમાપન થાય છે. પરંતુ જ્યારે રાષ્ટ્રપતિ વિસર્જન ઘોષિત કરે છે ત્યારે આખું ગૃહનું સમાપ્ત થઈ જાય, આખો ગૃહ સમાપ્ત થઈ જાય છે. ગૃહ મતલબ શું? લોકસભા. ઓકે, આખી લોકસભાનું વિસર્જન થઈ જાય છે. હવે લોકસભાનું વિસર્જનનો મતલબ શું? કે લોકસભામાં જેટલા પણ સદસ્યો છે એ બધા ગયા. ઓકે, બધાના પદ ગયા, તો એને શું કહેવામાં આવે? લોકસભાનું વિસર્જન થયું કહેવાય. જો રાજ્યસભા છે એ રાજ્યસભા તો કાયમી ગૃહ છે, એનું ક્યારેય પણ વિસર્જન થતું નથી. પરંતુ લોકસભાનું વિસર્જન કરવાની સત્તા એ ભારતના રાષ્ટ્રપતિ પાસે છે. તો આ યાદ રાખજો, લોકસભાનું જ ખાલી વિસર્જન થાય, રાજ્યસભાનું ક્યારેય પણ વિસર્જન ના થાય, કારણ કે રાજ્યસભા તો કાયમી ગૃહ છે, ક્યારેય પણ એનું વિસર્જન થતું નથી. દર 2 વર્ષે 1/3 સદસ્યો રિમૂવ થાય છે, 1/3 સદસ્યો નવા આવે છે. તો એમાં કહેવાય કે કાયમી રીતે ચાલતું હોય છે, એમાં કોઈ પણ ફેરફાર નહીં થાય. વિસર્જન કોનું થાય? કયા ગૃહનું વિસર્જન થશે? તો ખાલી ને ખાલી લોકસભાનું વિસર્જન થશે. અને લોકસભાના વિસર્જન કરવાની સત્તા કોની પાસે છે? તો ભારતના રાષ્ટ્રપતિ પાસે છે. તો જો લોકસભાનું વિસર્જન થાય ત્યારે પણ શું થઈ જાય? સત્ર છે એ સમાપ્ત થઈ જાય છે. પરંતુ વિસર્જનની અંદર સત્ર તો સમાપ્ત થશે, સાથે સાથે જે લોકસભા છે એ લોકસભાનું પણ વિસર્જન થઈ જશે. હવે લોકસભાનું વિસર્જન છે ને એ 2 પ્રકારે થાય. નોર્મલી 2 પ્રકારે થતું હોય છે. કાં તો લોકસભાનો કાર્યકાળ છે એનો 5 વર્ષ પૂરા થઈ ગયા હોય, કારણ કે તમને ખબર હોય કે લોકસભાનો કાર્યકાળ કેટલો હોય? 5 વર્ષનો હોય. લોકસભાની ચૂંટણી છે એ દર 5 વર્ષે આયોજન થતું હોય છે. તો કાં તો એ લોકસભાના 5 વર્ષ પૂરા થઈ ગયા હોય તો એનું વિસર્જન થઈ જશે, કાં તો રાષ્ટ્રપતિ એ લોકસભાને વિસર્જિત કરી લે. હજુ 5 વર્ષ પૂરા નથી થયા, વચ્ચે જ એને વિસર્જિત કરવું છે રાષ્ટ્રપતિને, તો એ શું કરી નાખશે? વિસર્જિત કરી નાખશે. સામાન્ય પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ જ્યારે વડાપ્રધાન લોકસભાની અંદર બહુમતી ગુમાવે છે ત્યારે લોકસભાનું વિસર્જન કરતા હોય છે. વડાપ્રધાન છે એ વડાપ્રધાન કેમ વડાપ્રધાન છે? કારણ કે એમની પાર્ટીએ લોકસભાની અંદર બહુમતી જાળવી રાખી છે. જેવી લોકસભામાં એમની પાર્ટી બહુમતી ગુમાવશે તો એ હવે વડાપ્રધાન પણ રહેશે નહીં. વડાપ્રધાન તો નહીં રહે, એમની સાથે જે એમનું મંત્રી પરિષદ છે એ મંત્રી પરિષદ પણ રહેશે નહીં. તો આવા સમય શું થઈ જશે? લોકસભાનું વિસર્જન થઈ જશે. અને આવું સમયે લોકસભાનું વિસર્જન થાય એનો મતલબ શું? કે હવે લોકસભાની ફરીથી ચૂંટણી કરવી છે. તો આવા સમયે સત્ર તો સમાપ્ત થઈ જવાનું છે, કારણ કે હવે લોકસભા જ રહી નથી. તો વિસર્જન આઈ હોપ શું તમને ખ્યાલ આવી ગયો હશે. હવે જ્યારે લોકસભાનું સમજી લો સત્ર ચાલતું હોય, લોકસભા અને રાજ્યસભા બંનેનું સત્ર ચાલુ છે અને આવા સત્રના વચ્ચે સમજી લો કે લોકસભાનું વિસર્જન થઈ જાય છે,
જે બહુમતી છે એ બહુમતી ગુમાવી દે છે અને લોકસભાનું વિસર્જન થઈ જાય છે, તો ખરડા ઉપર કેવી અસરો થશે એ હવે જોઈએ. તો લોકસભાનું સત્રના વચ્ચે જ વિસર્જન થઈ ગયું, તો ખરડો છે એ ખરડા ઉપર કેવી અસર થશે એ હવે સમજો. કે જુઓ, લોકસભાની અંદર કોઈ ખરડો છે એ વિચારણા હેઠળ છે. ઓકે, લોકસભામાં જ લાવવામાં આવ્યો અને એ ખરડા ઉપર લોકસભામાં ડિસ્કશન ચાલુ છે અને આવા સમયે લોકસભાનું વિસર્જન થઈ ગયું, તો એ લોકસભામાં જે ખરડો છે, જે બિલ છે, એ પણ સમાપ્ત થઈ જશે. કારણ કે હવે લોકસભા જ નથી રહી, તો લોકસભાના સભ્યો દ્વારા લાવવામાં આવેલો ખરડો, એનો શું મતલબ? કારણ કે હવે લોકસભા રહી નથી, લોકસભામાં ખરડો લાવવામાં આવ્યો અને લોકસભામાં વિચારણા હેઠળ હતો. હવે લોકસભા જ નથી રહી, ઓકે, એનું વિસર્જન થઈ ગયું છે, તો એ જે ખરડો છે, જે બિલ છે, એ પણ સમાપ્ત થઈ જશે. હવે સમજી લો કે લોકસભામાંથી એ ખરડો છે એ પસાર થઈ ગયો, ડિસ્કશન થઈ ગયું અને લોકસભામાંથી પસાર થઈને હવે ક્યાં ગયો? રાજ્યસભાની અંદર ગયો. હવે રાજ્યસભાની અંદર એક ખરડાનું ડિસ્કશન ચાલુ છે અને આવા સમયે સમજી લો કે લોકસભાનું વિસર્જન થઈ જાય છે, તો આવા કન્ડિશનની અંદર પણ જે બિલ છે, જે ખરડો છે, એ રદ થઈ જશે. કેમ આવું? કારણ કે જે ગૃહ દ્વારા એ ખરડો લાવવામાં આવ્યો છે, જે ગૃહના સદસ્ય દ્વારા એ ખરડો લાવવામાં આવે છે, હવે એ સદસ્ય જ રહ્યો નથી, એ ગૃહ જ રહ્યું નથી, તો એમના ખરડાને શું કરવું? ભલે એ લોકસભામાંથી પસાર થઈ ગયું છે, રાજ્યસભામાં છે, પરંતુ જે સભ્યો દ્વારા, જે સભા દ્વારા એ જે ખરડો છે એ લાવવામાં આવ્યો, એ સભાનું જ વિસર્જન થઈ ગયું છે, તો એ ખરડો છે એ ખરડાને પણ શું કરી દેવામાં આવશે? રદ કરી દેવામાં આવશે. હવે વાત કરો કે રાજ્યસભા દ્વારા કોઈ બિલ લાવવામાં આવી છે. ઉપરને બે કન્ડિશનની અંદર લોકસભામાં બિલ લાવવામાં આવ્યું હતું. હવે સમજી લો કે રાજ્યસભા દ્વારા કોઈ બિલ લાવવામાં આવેલો છે, જે હજી લોકસભાની અંદર જવાનું બાકી છે, લોકસભામાં જવાનું બાકી છે અને આવા સમયે લોકસભાનું વિસર્જન થઈ જશે, તો એ જે ખરડો છે કે જે બિલ છે એ રદ થશે નહીં. કેમ? કારણ કે લોકસભા સાથે આ ખરડાને કંઈ હજુ સુધી લેવા દેવા છે જ નહીં. ખરડો કોણ લાવ્યો હતો? ખરડો રાજ્યસભા લાવ્યું હતું. હજુ ખરડાનું ડિસ્કશન ક્યાં ચાલુ છે? રાજ્યસભાની અંદર ચાલુ છે. અને લોકસભા વિસર્જિત થઈ જાય છે તો થઈ જવા દો, નવી લોકસભા આવશે, એની અંદર આપણે આ ખરડો પસાર કરીશું. કારણ કે એ ખરડાને હજુ લોકસભા સાથે કોઈ લેવા દેવા છે જ નહીં. એટલે જો આવા સમયે જ્યારે રાજ્યસભાની અંદર રાજ્યસભા દ્વારા લાવેલું બિલ અને એ હજુ રાજ્યસભાની અંદર જ છે, લોકસભામાં જવાનું બાકી છે, તો આવા સમયે જો લોકસભાનું વિસર્જન થશે તો એ બિલ છે એ રદ થશે નહીં, એમના એમ જ રહેશે. હવે નવી લોકસભા બનશે ત્યારે એ વસ્તુ છે જે રાજ્યસભામાંથી પસાર થઈને નવી લોકસભામાં જશે, એનાથી કંઈ ફરક પડતો નથી. હવે સમજી લો કે બંને ગૃહમાંથી એ બિલ પસાર થઈ ગયું છે, લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાંથી એ પસાર થઈ ગયું છે અને રાષ્ટ્રપતિની સહી બાકી છે, અને આવા સમયે સમજી લો લોકસભાનું વિસર્જન થઈ જાય છે, તો આવું બિલ પણ રદ થશે નહીં. કેમ? કારણ કે આ બિલ છે એ લોકસભામાંથી પણ પસાર થઈ ગયું છે અને રાજ્યસભામાંથી પણ પસાર થઈ ગયું છે. તો આવા કન્ડિશનની અંદર હવે ખાલી રાષ્ટ્રપતિની સાઇન જ બાકી છે. હવે ભલે ને લોકસભા વિસર્જન થઈ જતું, ઓકે, આ જે બિલ છે એ બિલ ખાલી રાષ્ટ્રપતિની સાઇન માટે બાકી છે, તો આ બિલને રદ થશે નહીં. પછી એ બિલ લોકસભા દ્વારા લાવવામાં આવ્યું હોય કે રાજ્યસભા દ્વારા લાવવામાં આવ્યું હોય, એનાથી કોઈ મતલબ નથી. જો બંને ગૃહમાંથી પસાર થઈ ગયું છે અને રાષ્ટ્રપતિની સાઇન બાકી છે, તો આવા બિલને પણ રદ કરી દેવામાં આવશે નહીં. કારણ કે હવે છેલ્લું સ્ટેપ બાકી છે, તો એને કહેવાય કે રાષ્ટ્રપતિની મંજૂરી ઉપર, ઓકે, એને છોડી દેવામાં આવશે કે ભાઈ મંજૂરી આપી હોય તો આપશે, નહીં આપી હોય તો નહીં આપે. હવે સમજી લો કે બંને ગૃહો દ્વારા કોઈ બિલ પસાર કરી દેવામાં આવ્યું છે. હવે એ બિલ રાષ્ટ્રપતિ પાસે છે. ફરીથી રિપીટ કરું છું કે બંને ગૃહો દ્વારા એ બિલને પસાર કરી દીધું છે અને એ બિલ રાષ્ટ્રપતિ પાસે છે. હવે રાષ્ટ્રપતિને એક સત્તા છે કે એક વખત એ બિલને પુનઃ વિચાર કરવા માટે ગૃહની અંદર મોકલે છે, ઓકે, મોકલી શકે છે. આઈ હોપ સો તમને ખબર હશે, આગળ ડિસ્કસ કરી ગયા હતા કે રાષ્ટ્રપતિ પાસે સત્તા છે કે સંસદમાંથી આવેલું કોઈ બિલ છે એને એક વખત વિચારણા કરવા માટે પાછું, પુનઃ વિચારણા કરવા માટે પાછું સંસદની અંદર મોકલી શકે છે. હવે આ પુનઃ વિચાર કરવાનો કહેવાય વિચાર ચાલી રહ્યો છે અને એવા સમયે લોકસભાનું વિસર્જન થઈ જાય છે, તો પણ આ જે બિલ છે એ રદ થશે નહીં. કેમ? કારણ કે હજુ રાષ્ટ્રપતિ પુનઃ વિચારણા માટેની વિચારણા ચાલી રહી છે, તો ભલે ને વિસર્જન થઈ જતું, નવી લોકસભા આવશે તો એ એના ઉપર પુનઃ વિચારણા કરશે, ઓકે. એનાથી બિલને કંઈ લેવા દેવા નથી કે હજુ રાષ્ટ્રપતિ પાસે છે, હજુ જસ્ટ મોકલવાના હતા, એવું લોકસભાનું વિસર્જન થઈ ગયું,
તો ભલે નવી લોકસભા આવી જશે એની અંદર પુનઃ વિચારણા માટે મોકલશે. ક્લિયર? તો આવા કન્ડિશનની અંદર પણ જે બિલ છે એ રદ થશે નહીં. આગળ વાત કરીએ, નિર્ણય ન આવતા બિલ પર રાષ્ટ્રપતિ વિસર્જન પહેલા, ઓકે, લોકસભાના વિસર્જન પહેલા સંયુક્ત બેઠકનો આદેશ આપી દે છે અને પછી વિસર્જન થાય છે તો એવું બિલ પણ રદ થશે નહીં. હવે આ સમજો, તમને ખબર હોય કે કોઈ બિલ છે, એ બિલ લોકસભામાંથી રાજ્યસભા, રાજ્યસભામાંથી લોકસભા, લોકસભામાંથી રાજ્યસભામાં ફરતું રહેતું હોય, તો એ બિલનો નિર્ણય લેવા માટે રાષ્ટ્રપતિ શું કરે છે? લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકનું આયોજન કરે છે. હવે રાષ્ટ્રપતિ આદેશ આપી દે, ઓકે, આદેશ આપી દીધો કે હવે આપણે સંયુક્ત બેઠક કરવી છે, અને આદેશ આપ્યા પછી લોકસભાનું જો વિસર્જન થશે તો આ બિલ છે એને રદ કરવામાં આવશે નહીં. કેમ? કારણ કે ભલે ને રદ મતલબ કે આદેશ આપી દીધો, હવે નવી લોકસભા આવશે તો નવી લોકસભા અને રાજ્યસભા એનું સંયુક્ત બેઠક થશે અને એની અંદર આ જે બિલ છે એને ડિસ્કશન કરવામાં આવશે. કારણ કે જો હજુ આપણે એ જે બિલ છે એ ના લોકસભામાંથી પસાર થયું છે, ના એ બિલ રાજ્યસભામાંથી પસાર થયું છે, હજુ જસ્ટ ડિસ્કશન ચાલુ છે. અને આવા ડિસ્કશન વચ્ચે રાષ્ટ્રપતિ એનો નિર્ણય લેવા માટે શું કરે છે? અનુચ્છેદ નંબર 108 પ્રમાણે સંયુક્ત બેઠકનું આયોજન કરાવે છે. હવે આયોજનનો આદેશ આપી દે ને, આદેશ આપી દીધો, જો સંયુક્ત બેઠકનો આદેશ આપી દીધો છે અને પછી વિસર્જન થાય છે તો એ બિલ રદ થશે નહીં. ક્લિયર? તો આ આપણે યાદ રાખીશું. તો આ આપણે શું જોયું કે લોકસભાના વિસર્જનથી ખરડા છે, જે બિલ છે જે લોકસભા કે રાજ્યસભામાં ચાલી રહ્યા છે એના ઉપર કેવી કેવી અસરો થશે. હવે 5મા નંબરે એક વ્યાખ્યા છે જે તમારે સમજવાની છે, યાદ રાખવાની છે, એ છે દીર્ઘાવકાશ. શું છે? દીર્ઘાવકાશ. દીર્ઘાવકાશનો મતલબ શું? દીર્ઘનો મતલબ થાય વધુ, મોટો. દીર્ઘ એટલે મોટો. અવકાશનો મતલબ શું થાય? તો અવકાશનો મતલબ થાય શૂન્ય અવકાશ. સમજી લો કે એ વખતે કોઈ બેઠક ભરાતી ના હોય તો એને આપણે અવકાશ કહીશું. તો મોટો અવકાશ. હવે આ મોટો અવકાશનો મતલબ શું? હવે તમારે ગુજરાતી આમાં અર્થ નથી કાઢવાનો, પણ દીર્ઘાવકાશનો મતલબ એવો થાય છે કે જ્યારે સત્ર પૂરું થાય છે અને નવું સત્ર ચાલુ થાય છે એ વચ્ચેનો જે સમયગાળો હોય છે તો એને કહેવામાં આવે છે દીર્ઘાવકાશ. તો તમને MCQ ની અંદર ક્વેશ્ચન એવો પૂછી લે કે દીર્ઘાવકાશનો વધુમાં વધુ સમયગાળો કેટલો હોઈ શકે? તો આન્સર આવશે 6 મહિના. કેમ? કારણ કે તમને ખબર હોય કે એક નિયમ છે કે બે સત્રો વચ્ચે વધુમાં વધુ સમયગાળો કેટલો હોઈ શકે? 6 મહિના હોઈ શકે, એનાથી વધારે હોઈ શકે નહીં. તો તમને આ રીતના પણ પૂછી જાય MCQ ની અંદર કે ક્વેશ્ચન આવો પૂછાય કે દીર્ઘાવકાશનો મેક્સિમમ સમયગાળો કેટલો હોય? તો 6 મહિના. તો દીર્ઘાવકાશનો મતલબ તમને ખબર હોય તો તમે આનો આન્સર આપી શકશો. તો દીર્ઘાવકાશનો મતલબ થાય કે જ્યારે કોઈ સત્ર પૂરું થાય છે અને નવું સત્ર ચાલુ થવાનું હોય છે, એ બે વચ્ચેનો જે સમયગાળો હોય છે તો આને કહેવામાં આવે છે દીર્ઘાવકાશ. હવે એના પછી આવે છે પંગુ સત્ર. હવે આ પંગુ સત્ર જેને બીજું કહેવામાં આવે છે લેમ ડક સેશન. ઓકે, લેમ ડક સેશનનો મતલબ શું? આ ઇંગ્લિશ નામ યાદ રાખજો. જો હું મારી પીપીટી ની અંદર જે પણ ઇંગ્લિશ નામ લખું છું ને તો એ ઇંગ્લિશ નામ તમારે યાદ રાખવાના જ છે. કારણ કે અમુક વખતે MCQ ની અંદર આવું ઇંગ્લિશ નામ પણ આપેલું હોય છે, બધાનું નહીં, પણ જે હું પીપીટી ની અંદર ઇંગ્લિશ નામ લખું છું એ તમારે યાદ રાખવાનું છે. હવે પંગુ સત્રને બીજું શું કહેવામાં આવે છે? લેમ ડક સેશન પણ કહેવામાં આવે છે. કોઈક વખત તમારી કોઈ બુક હોય અથવા તો પેપર હોય એમાં આવું પણ લખેલું હોય લેમ ડક સત્ર. ઓકે, આવું પણ લખેલું હોય તો તમે કન્ફ્યુઝ ના થાવ કે આ સારું લેમ ડક સત્ર શું આવ્યું, કારણ કે સાહેબે ઇંગ્લિશમાં લખ્યું હતું લેમ ડક સેશન અને તમે આવું ગુજરાતીમાં ક્યાંક લખેલું જુઓ તો તમને અજુગતું લાગે. ઓકે, તો અજુગતું નહીં લગાડવાનું. આ લેમ ડક સત્ર આ રીતના ગુજરાતીમાં પણ લખેલું હોય. તો લેમ ડક સેશન અથવા તો પંગુ સત્ર આપણે કોને કહીશું? તો જ્યારે નવી ચૂંટણી થાય છે લોકસભાની, જ્યારે નવી ચૂંટણી થાય છે એમાં નવા ચૂંટાયેલા જે સભ્યો છે, જે વર્તમાન લોકસભાના સભ્યો જે હવે નવી ચૂંટણીની અંદર જીત્યા નથી, તો એમને આ સત્રની અંદર બોલાવવામાં આવે છે, જે એમના માટેનું તો અંતિમ સત્ર હોય છે, જેને પંગુ સત્ર કહેવામાં આવે છે. હવે સમજો, લોકસભા છે, આ લોકસભાની નવી ચૂંટણી થઈ, લોકસભાની શું થઈ? નવી ચૂંટણી થઈ. હવે નવી ચૂંટણી થઈ તો લોકસભામાં અત્યારે જે હાલ જે સભ્યો હતા એ ચૂંટાયા નહીં. ઓકે, સમજી લો કે લોકસભાના જે સદસ્યો છે એ નવી ચૂંટણીની અંદર ચૂંટાયા નહીં. તો આ નવી ચૂંટણીની અંદર ચૂંટાયા નહીં એવા સદસ્યોને જ્યારે નવી ચૂંટણી થઈ જાય છે અને નવા સભ્યો આવી જાય છે, નવા સભ્યો આવી જાય છે, તો આ નવા સભ્યોની સાથે
આ જે જૂના સભ્યો હતા જે હવે ફરીથી ચૂંટાયા નથી નવી લોકસભાની ચૂંટણીની અંદર, તો એવા સભ્યોને પણ આ નવા જે સભ્યો છે એમના સાથે એક સભા આયોજિત કરવામાં આવે છે, જેને પંગુ સત્ર અથવા તો લેમ ડક સત્ર કહેવામાં આવે છે. કારણ કે હવે જો આ જે લોકો છે ને જે હવે ફરીથી ચૂંટાયા નથી એમના માટેનું તો આ સત્ર કેવું છે, છેલ્લું સત્ર છે, અંતિમ સત્ર છે. કારણ કે એ હવે ફરીથી આ લોકસભાની અંદર બેસવાના નથી, કારણ કે આ બધા હારી ગયા છે. હવે નવા સભ્યો આવે છે અને નવા સભ્યો બેસશે. તો આ જે જૂના સભ્યો છે આ જૂના સભ્યોની આ નવા સભ્યો સાથેની એક બેઠક, ઓકે, તો એને જ કહેવામાં આવે છે પંગુ સત્ર. હવે જે લખેલું છે એને તમે સમજો કે નવી ચૂંટણી પછી નવા ચૂંટાયેલા સભ્યો અને વર્તમાન લોકસભાના સભ્યો જે હવે નવી લોકસભાની ચૂંટણીની અંદર જીત્યા નથી તેઓને પણ આ સત્રની અંદર બોલાવવામાં આવે છે. તો જેમના માટે આ સત્ર અંતિમ છે, કારણ કે હવે એ આવશે નહીં, કારણ કે એ જીત્યા નથી, તો એમના માટે તો આ સત્ર કેવું છે, અંતિમ સત્ર છે. તો આવા સત્રને લેમ ડક સેશન અથવા તો પંગુ સત્ર કહેવામાં આવે છે. તો આ યાદ રાખજો, પંગુ સત્ર એક એવું સત્ર છે જેમાં જે જૂના લોકસભાના સદસ્યો જે હવે નવી લોકસભાની ચૂંટણીની અંદર જીત્યા નથી એમને બોલાવવામાં આવે છે નવા સદસ્યોની સાથે, તો એને જ કહેવામાં આવે છે પંગુ સત્ર. ક્લિયર? તો આ આપણે યાદ રાખીશું. હવે છેલ્લો એક કોન્સેપ્ટ છે જેને આપણે કોરમ કહીએ છીએ. આઈ હોપ સો કોરમ તો બધાને ખબર જ હશે, પણ આપણે જોઈ લઈએ. તો કોરમ છે ને એ અનુચ્છેદ નંબર 100, અનુચ્છેદ નંબર 100 માં આની જોગવાઈ કરવામાં આવી છે. તો ગૃહમાં હાજર રહેવા માટે ન્યૂનતમ સંખ્યાને શું કહેવામાં આવે છે, કોરમ કહેવામાં આવે છે. જે પણ ગૃહ હોય, લોકસભા હોય કે રાજ્યસભા, એની કાર્યવાહી ચલાવવા માટે જે ઓછામાં ઓછી સંખ્યા જોઈએ એ ગૃહની અંદર, તો એને કોરમ કહેવામાં આવે છે. ફરીથી ધ્યાન આપજો હું શું બોલું છું, કે કોઈ પણ ગૃહ એટલે કે લોકસભા કે રાજ્યસભામાં એની કાર્યવાહી ચલાવવા માટે ઓછામાં ઓછા સભ્યો એને શું કહેવામાં આવે છે, કોરમ કહેવામાં આવે છે. હવે આ કોરમની સંખ્યા કેટલી હોવી જોઈએ, તો એ જે તે ગૃહના 10મા ભાગની હોવી જોઈએ. તો ગૃહની કાર્યવાહી ચલાવવા માટે એ જે તે ગૃહના 10મા ભાગના સદસ્યો તો હોવા જોઈએ અને હોવા જોઈએ. એનાથી ઓછા હોય તો એ ગૃહની કાર્યવાહી ચાલશે નહીં. જે તે ગૃહના અધ્યક્ષ છે એ ગૃહને શું કરી નાખશે, સ્થગિત કરી નાખશે. એનો અર્થ એવો છે કે અધ્યક્ષ સહિત, હવે યાદ રાખજો, જે કોરમ છે એને અધ્યક્ષને પણ એની અંદર ગણવામાં આવે છે. ઓકે, જે કોરમ ગણવાની છે એની અંદર અધ્યક્ષ પણ ગણાશે. તો એનો અર્થ એવું થાય છે કે અધ્યક્ષ સહિત લોકસભાની કાર્યવાહી ચલાવવા ઓછામાં ઓછા 55 સભ્યો અને રાજ્યસભાની કાર્યવાહી ચલાવવા માટે ઓછામાં ઓછા 25 સભ્યો હાજર હોવા જોઈએ. સમજી લો કે લોકસભાની બેઠકની અંદર 55 સભ્યોથી ઓછા સભ્યો આવે છે અને રાજ્યસભાની અંદર 25 સભ્યોથી ઓછા સભ્યો આવે છે, તો એમની બેઠક છે એ સ્થગિત કરી દેવામાં આવશે. અને સ્થગિત કોણ કરશે, તો જે તે ગૃહના અધ્યક્ષને આ સત્તા મળેલી છે. મેં આગળ પણ આ ડિસ્કસ કર્યું હતું, ઓકે, કે કોરમ પૂરી ના થાય તો જે તે ગૃહના અધ્યક્ષને એવી સત્તા મળેલી છે તે એ ગૃહને શું કરી નાખશે, સ્થગિત કરી નાખશે. હવે સિમ્પલ વસ્તુ છે કે લોકસભાની અંદર 543 સદસ્યો છે. હવે 543 માંથી જો 55 સદસ્યો એ આવે નહીં, ઓકે, 543 માંથી માત્ર 55 સદસ્યો એ આવે નહીં, તો આ લોકસભાને ચલાવીને મતલબ શું? ઓકે, રાજ્યસભા છે એના સમજી લો કે 245 સદસ્યો છે. હવે આ 245 માંથી જો 25 સદસ્યો એ આવે નહીં, તો આ રાજ્યસભાને ચલાવી કરવાનો મતલબ શું? ઓકે, આટલા 55 કે 40 લોકો આવ્યા હોય તો 40 લોકોમાં શું લોકસભા ચલાવવાની? 25 છે, 25 માંથી સમજી લો 20 જણા આવ્યા હોય તો શું રાજ્યસભા ચલાવવાની? તો આનો કોઈ મતલબ રહેતો નથી. તો અધ્યક્ષ શું કરશે કે આટલા ઓછા લોકો આવેલા હોય તો એ ગૃહ છે એને શું કરી નાખશે, જે એમની કાર્યવાહી છે એને સ્થગિત કરી નાખશે. ભાઈ આજની જે રાજ્યસભા કે લોકસભા છે એને આપણે સ્થગિત કરીએ છીએ, હવે આપણે ફરીથી મળીશું જ્યારે વધારે સભ્યો આવેલા હશે. ઓકે, તો આને શું કહેવામાં આવે છે, કોરમ કહેવામાં આવે છે. અનુચ્છેદ યાદ રાખજો, અનુચ્છેદ નંબર 100 ની અંદર કોરમની વાત કરવામાં આવી છે. તો આજના લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીએ છીએ. આગળ આપણે સંસદની જે કાર્યવાહી છે એને આગળ વધારીશું. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ દબાવી દો. જો બેલ આઇકન દબાવી દેશો તો નોટિફિકેશન આવશે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.